ગરીબોની કસ્તુરી ડુંગળી પછી હવે લાલ ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં આવી ગયા। ડુંગળી પછી હવે ટામેટાના ભાવ પણ ગગડી ગયા છે, જેથી ભાવનગરના સિહોર પંથકના ખેડૂતોએ આજે પશુને ટામેટા ખવડાવીને રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોએ રોડ પર ટામેટા ફેંકી દીધા। ખેડૂતોને 1 કિલો ટામેટાના 1 થી 2 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી। આ ભાવમાં ખેડૂતોને ખર્ચ પણ નીકળે તેમ નથી, જેથી ખેડૂતો ટામેટાના યોગ્ય ભાવ આપવાની માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ટામેટાના સારા ભાવની આશાએ ખેડૂતોએ ખૂબ મહેનત કરીને વાવેતર કર્યું। ખેડૂતોને આશા હતી કે દર વર્ષ કરતા વર્ષે સારો ભાવ મળશે, પરંતુ વાતાવરણમાં ફેરફાર થતા ઉત્પાદનમાં ફેર પડ્યો છે, જેથી ખેડૂતોને ટામેટાનો પોષણક્ષમ ભાવ નથી મળતો। બજારમાં તો મોંઘા જ વેચાય, બરાબર, અને અમારે તો 4-5 રૂપિયા 2-3 રૂપિયા આવે, તો 2 રૂપિયામાં માગતા હતા આજના વાત, તે 5-7 મણ હતા તો નાખી દા ગાયો નહીં મેં આજે જ તે। શું કારણ? પણ કોઈ માગે ને 2-3 રૂપિયામાં તો શું આપવું? અમુક સારું હતું એ લઈ ગયા, કોઈ ના ભાવ નથી મળતો, ₹1-2 કિલો માગે, બરોબર છે, કોઈ એને કાંઈ ઢોરને નાખવા હારા એ ગતાકતો કીધું। આજે શું ભાવ હતા? આજે રૂપિયા માગ્યા હતા, પહેલા 2 રૂપિયા માગ્યા પણ પછી ન દીધા છે, છેલ્લે રૂપિયા માગ્યા, પછી છેલ્લે તો માગતા પણ નહોતા। 10 થી 20 રૂપિયા એના અમારે ઉધડા માગે, બરાબર, એક પોટકી અમારે કમસે કમ 200 થી 250 રૂપિયા મજૂરી લાગે છે। એક દાડિયાની મજૂરી 200-250 રૂપિયા કમસે કમ મજૂરી લાગે છે। હવે એક દાડિયો અમને 2 થી 3 પોટકા હાથ થાય કરીને દેશે, એને અમને મજૂરી નથી થતી, એનું ભાડું તો નથી થતું, પણ દાડિયાની મજૂરી પણ અમારે નથી થતી। ખરેખર સરકારે ગંભીરતા લેવી જોઈએ, કારણ કે ખેડૂત 70% ખેડૂત લેણામાં જન્મે છે અને લેણામાં મરે છે, તો ખેડૂત આ કેમ સરકાર કાંઈ ખેડૂતનું નથી સાંભળતી? શું તકલીફ છે? અને માર્કેટની અંદર મેં આજના ભાવ જાણે છે તો 20 થી 30 રૂપિયા કિલોના ભાવે વેચાય છે, તો સરકારે આની અંદર દખલગીરી કરવી જોઈએ।